દામાપુરા ગામમાં ગોપાલભાઈને ખેતર ઉપર હાજર છીએ. ગોપાલભાઈ વર્ષોથી આ પરવળની ખેતી કરી રહ્યા છીએ અને પરવળના ખેતીના એમના અનુભવો આજે આપણા દર્શક મિત્રોની સાથે સાझा કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ગોપાલભાઈને કહીએ કે ગોપાલભાઈ, તમે તમારો પ્રાથમિક પરિચય અમારા દર્શકોને આપો. મારું નામ ગોપાલભાઈ છે અને દામાપુરાનો વતની છું, તાલુકો સિનોર અને જિલ્લો બરોડા. અને હું 2021થી પરવળની ખેતી કરું છું અને આ ડ્રીપ વિશે સારામાં સારું ઉત્પાદન મળે છે. બીજું કે આપણે નિદામણ એકદમ ઓછામાં ઓછું થાય છે અને જે કાયમ માટે કામ કરવું હોય એ આપણે રેગ્યુલર થાય છે. ખેતીના કામો ટૂંકમાં થઈ શકે છે. તમારું કટિંગ પણ ચાલુ રહે, ઇરિગેશન ફર્ટિગેશન પણ ચાલુ રહે અને ખેતીની અંદર તમારે જો બીજે કામગીરી કરવાની થતી હોય તો પણ એ કામ ચાલુ તમારા રહે. હવે અહીંયા આ પરવળનું વાવેતર જનરલી કઈ સિઝનમાં કરતા હોય? એકચ્યુઅલી અમે 9મા મહિનામાં અંદર આવીએ એટલે કયો મહિનો આવે બહુ ખ્યાલ નહીં. સપ્ટેમ્બર મહિનાની સપ્ટેમ્બર મહિનામાં એનું ટૂંકમાં વાવેતર કરીએ અને પછી એનું હાર્વેસ્ટિંગ ક્યારે ચાલુ થાય? મહિના 2 મહિનામાં હાર્વેસ્ટિંગ પહેલા મહિનો એટલે જાન્યુઆરી ને ફેબ્રુઆરી. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તો કટિંગ તમારું ચાલુ થાય. અને આના ભાવ બજારની અંદર કેવા મળતા હોય છે? બજારની અંદર ભાવ સારામાં સારા મળે છે. અને આમાં બીજું કઈ મેન્ટેનન્સ કરું, દવા ખાતર અને બાકીની જે કે બીજા મેન્ટેનન્સ દવાની અંદર દવા ઓછી વપરાશ થાય. ખાતર તો અમે જે ડ્રીપને જ આપીએ છીએ, પ્રવાહી ખાતર લિક્વિડ માં આપીએ છીએ. આ કેટલા મહિનાનો પાક છે? ઓછામાં ઓછો 8 થી 9 મહિનાનો પાક છે. સતત એનો આવ્યા કરે, સતત ફ્રૂટિંગ આવ્યા કરે. તમારે આને પછી બજારમાં જઈને વેચવું પડતું હોય છે કે વેપારીઓ અહીંયા લેતા હોય છે? બજાર મેં જઈને વેચતા તો નહીં, પણ વેપારી આવીને લઈ જાય છે બરોડા માર્કેટ. મતલબ ઘર બેઠા તમારે ઘર બેઠા. આમાં કઈ વેરાયટી કેવું કઈ હોતું હોય છે? વેરાયટી ની અંદર કલકત્તી આવે છે, મદ્રાસી આવે છે, અનાવલ આવે છે. બરોબર. આ અત્યારે કયું છે? આ મદ્રાસી. આ જે અત્યારે ફ્રૂટિંગ આપણે જોઈ રહ્યા છીએ કે એ ફ્રૂટિંગ ની અંદર કલકત્તી છે ના મદ્રાસી છે. અને આ લોકલ અહીંથી મળી રહે છે? એના બિયારણો મળે કે કઈ ટીસી હોય તો ટીસી મળી જાય. બરોબર. અને બિયારણથી પણ બિયારણ પણ કરી શકાય. આમાં તમે અત્યારે ટીસ્યુ લગાડ્યો છે? હા, ટીસ્યુ લગાડ્યો. હા. અને આની અંદર જે ફ્રૂટિંગ આવે છે એ કેટલા દિવસે કટિંગ આવે તમારે? એ 7 દિવસે એક વખત કટિંગ થાય. અને કેટલું ઉત્પાદન થાય છે? કેટલા વીઘામાં છે? અમારે 3.5 વીઘાનું ઉત્પાદન છે. હમણાં 18 થી 20 મણનું ઉત્પાદન અમને આવે છે. એક વખતનું જયારે હાર્વેસ્ટિંગ કરો ત્યારે 18 થી 20 મણ. એટલે એનું છે કે બીજું તમારે મેન્ટેનન્સ નથી, અહીંથી માર્કેટ માટેના બીજી કઈ વ્યવસ્થા કરવાની જરૂર પડતી નથી. ઘર બેઠા તમારે અહીંથી થઈ જાય છે. અને અઠવાડિયાની અંદર 2 વાર હાર્વેસ્ટિંગ કરો? ના, 10 દિવસની અંદર 2 વખત. 10 માં 5 દિવસના ગાળામાં ટૂંકમાં 5 થી 6 દિવસ. અને આની સાઈઝ કઈ ફિક્સ હોતી હોય છે કે બજારમાં જેના રેટ સારા મળે એવી સાઈઝ? આ માનો કે આ જે અત્યારનું છે આ તમારું પર ના, ફિક્સ નહીં. એવું બતાવો મારા દર્શક, કેમેરામાં બતાવો. એવું ફિક્સ નહીં. હા, આ સાઈઝ હોય તો ચાલે. હા. આ નાની સાઈઝ કહેવાય. બરાબર. તો માર્કેટ એ પેલાનું મોટું રહે કે નાનાનું રહે? આનાથી સાદા મોટા હોય એનું માર્કેટ રહે, એની કિંમત મળે બજારમાં. એટલે એ જે કિંમત મળે છે તમને, એ તમને ભાવ ટૂંકમાં બીજા શાકભાજી કરતા સારામાં સારા ભાવ રહે છે. કારણ કે આ શું છે કે વાવેતર કરવા વાળા ખેડૂતો ઓછા છે અને એ વાવેતર ઓછું હોવાને કારણે બજારમાં આની ડિમાન્ડ પણ છે જ. અને આ ક્વોલિટી છે, આમાં કલરમાં ફરક આવે કઈ? ના, કલર તો આ જ આવે. ક્વોલિટી વાઇઝ તમે કીધું જેમ કે ક્વોલિટી સારામાં સારી કલકત્તી. અને આનો ટીસ્યુ કેટલા રૂપિયાનો આવે? ટીસ્યુ 11 રૂપિયાનો આવે છે. આનો નર્સરીમાંથી લઈ આવો કે કોઈ બીજી? નર્સરીમાંથી. આ વાખલમાં જે નર્સરી ચાલે છે પોઈચાથી લઈએ છે, પછી આ ઓકલાઉડ થી લઈએ. બરાબર છે. દર વખતે એક નવો ટીસ્યુ 9 મહિના પછી કાઢી નાખવાનું, નવેસરથી નવો ટીસ્યુ લગાડવાનો. એ સિસ્ટમ થઈ ને? મતલબ કે પ્રોફિટેબલ ખેતી છે. આનું તમે વાવેતર એકવાર કરી લ્યો તો 9 મહિના સુધી તમારે કોઈ ટેન્શન રહેતું નથી. 9 મહિના પછી તમારે પપોળું ખેતર ફ્રી થઈ જાય છે. અને વેરાયટીની અંદર 3 વેરાયટી કીધી તમે, અને એ વેરાયટીમાંથી અહીં આપણા જે બજાર અને તમારી જમીન અનુકૂળ છે એ કલકત્તી વેરાયટી છે. આ ડ્રીપ ઇરિગેશનથી તમારે પરવળ કરો છો અને એની પેલા ક્યારે ખુલ્લા પાણીથી ખેતી કરતા હતો પરવળની? પહેલા ખુલ્લા પાણીએ કરતો હતો. ખુલ્લા પાણીની અંદર ઉત્પાદન ઓછું મળે છે, ડ્રીપની અંદર ઉત્પાદન વધુ મળે. એની સામે મેન્ટેનન્સ મેન્ટેનન્સ ઓછું મળે. ઇરિગેશનમાં જે કે ફાયદો થતો હશે, ખાતર મે મેન્ટેનન્સ એકદમ ઓછામાં ઓછું. વર્ષે દાડે આમાં આટલા જે 3-4 વીઘાનું તમે કીધું કે ભાઈ આટલા વીઘાના તમારે પરવળ છે, કુલ ખર્ચો કેટલો થાય લાગ વર્ષનો?
એક વર્ષનો મિનિમમ ટોટલ ખર્ચો આપણે ગણવા જઈએ તો વીંગાની અંદર ઓછામાં ઓછો 70,000 થી 80,000 રૂપિયા ખર્ચો આવે. બરોબર. અને એની સામે ઉત્પાદન ઓછામાં ઓછું 4 થી 5 લાખનું એક વીંગાનું ઉત્પાદન મળે. 70-80,000 રૂપિયા કાઢી નાખો તો 2.5-3 લાખ તો કન્ફર્મ રોકડા મળે. હા, 9 મહિનાના પીરિયડમાં. અને બીજું સામે બીજા પાકોની જેમ મેન્ટેનન્સ નહીં, સતત દવાનો મારો, સતત ખાતરનો મારો, એ મેન્ટેનન્સ ઓછામાં ઓછું. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આ ગોપાલભાઈના ખેતરમાં જે કંઈ પરવળની ખેતી કરે છે એમાં પરવળના પાકનું ઉત્પાદન સારામાં સારી ક્વોલિટીનું છે, વેરાયટી પણ સારી છે, વધારે પડતું કંઈ એને મેન્ટેનન્સ પણ નથી અને કેશ ક્રોપ છે અને 12 માસ સિઝનમાં એના ભાવ પણ સારામાં સારા મળે છે. એટલે ગોપાલભાઈ, તમે અમારા ખેડૂતોને પરવળ લગાડવા માંગતા હોય તો શું ભલામણ કરશો, કહો? પરવળની ભલામણ તો આમ વાવો તો સારામાં સારું છે અને એક આ પરવળની ક્વોલિટી સારી છે. માર્કેટ મળી રહે, ભાવ મળી રહે. અમને હાલ 900 થી 1200 લગીનો ભાવ પ્રતિ 20 કિલોનો ચાલુ છે. મતલબ સારામાં સારા ભાવ છે. અને બધા ખેડૂતોએ એવું ટ્રાય કરવી જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ થોડા વિસ્તારમાં લગાડીને, હે ને? કારણ કે બધા વિસ્તારમાં માર્કેટ તો આનું રહેવાનું જ છે. સરસ ગોપાલભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે પરવળની ખેતી વિશે અમારા દર્શકોને માહિતી આપી અને આમાં દર્શકોમાંથી કોઈ ખેડૂતો આમાં ઇન્ટરેસ્ટ લે અને ખેતી કરે અને પોતાની રીતે આવકનું સાધન એક નવું બનાવે. દર્શક મિત્રો, આ એક અમારો નાનકડો પ્રયાસ હતો કે પરવળની ખેતી જે વર્ષોથી કરી રહ્યા છે એમના અનુભવો તમારી સાથે સાझા કરવા માટેનો, અને એ પ્રયત્ન સફળતાપૂર્વક અમે પાર પાડ્યો છે વિડીયો બનાવીને. તો જો અમારી આ કોશિશને તમને પસંદ આવે અને અમારો વિડીયો તમને જો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.